ગોંડલના અમિત ખૂટ કેસમાં અત્યારે એક મોટી અપડેટ સામે આવી રહી છે। આ કેસની અંદર જેમની ધરપકડ થઈ હતી એવા રાજદીપસિંહ રીબડાને હવે જામીન મળી ગયા છે। ક્યારે આવશે જેલની બહાર તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના વર્ચસ્વની લડાઈ છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને આ વર્ચસ્વની લડાઈની અંદર જ એવું કહેવાઈ રહ્યું છે કે અમિત ખૂટની જે દુષ્પ્રેરણાથી આત્મહત્યા કરવામાં આવી તે કેસની અંદર અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ જ કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમના દીકરા રાજદીપસિંહ રીબડાની પણ ધરપકડ કરવામાં આવી હતી। રાજદીપસિંહ રીબડા છેલ્લા ઘણા લાંબા સમયથી લગભગ 70-75 દિવસથી જેલની અંદર બંધ છે। હવે તેમને સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે। જે જામીન આપવામાં આવ્યા છે તો આવતીકાલે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે જે બીડું છે એ બીડું જેલ ઉપર પહોંચશે અને રાજદીપસિંહ રીબડા આવતીકાલે જેલની બહાર આવી જશે। પરંતુ આખા કેસની અંદર અત્યાર સુધી જો અપડેટ જોઈએ તો જે અમિત ખૂટ છે, અમિત ખૂટની લાશ ઝાડ ઉપર લટકતી મળી હતી અને તે લાશ મળ્યા બાદ જે સુસાઇડ નોટ મળી હતી એ સુસાઇડ નોટની અંદર રાજદીપસિંહ રીબડા, અનિરુદ્ધસિંહ જાડેજા આ લોકોનું નામ લખવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે અલગ અલગ લોકોની ધરપકડ કરી હતી અને આ ધરપકડ બાદ હવે રાજદીપસિંહ રીબડા જે છે તેમને જામીન મળી ગયા છે। લગભગ 75 દિવસ જેટલું જેલની અંદર રહ્યા બાદ રાજદીપસિંહ રીબડા હવે જેલની બહાર આવશે અને પોતે આત્મસમર્પણ કર્યું હતું। ગોંડલ પોલીસની સામે તેમના દ્વારા આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આટલા સમય બાદ હવે સેશન્સ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે। એટલે આવતીકાલે રાજદીપસિંહ રીબડા જેલની બહાર આવશે। આ પ્રકારના જે સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। રાજદીપસિંહ રીબડાને 50,000 રૂપિયાના જામીન આપવામાં આવ્યા છે અને આ શરતી જામીન આપવામાં આવ્યા છે। આ શરત પ્રમાણે રાજદીપસિંહ રીબડા પુરાવા સાથે કોઈ ચેડા નહીં કરી શકે, સાક્ષીને તોડવાનો પ્રયત્ન નહીં કરે। સાથે સાથે તેમને એ પણ કહેવામાં આવ્યું છે કે 1/4/2026 સુધી રાજકોટ જિલ્લાની હદ છોડવી નહીં। ત્યારબાદ આરોપીએ પોતાનો પાસપોર્ટ જે છે એ સંબંધિત કોર્ટમાં 7 દિવસની અંદર જમા કરાવવાનો રહેશે। સાથે સાથે રાજદીપસિંહ રીબડાએ પોતાની નિયત ટ્રાયલ પ્રમાણે ત્યાં હાજર રહેવું પડશે। રહેણાંકનું પૂરું સરનામું, મોબાઈલ નંબર સાથે સોગંદનામું કોર્ટની અંદર રજૂ કરવું પડશે અને આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાશે નહીં તે પ્રકારની એક બાહેધરી જે છે તે પણ આપવામાં આવી છે અને સાથે સાથે આરોપીના જામીનને લઈને જે પોલીસ છે તેને જરૂરી મેલ કરવાનું કહેવામાં આવ્યું છે। કુલ 7 શરતના આધારે આ જામીન આજે રાજદીપસિંહ રીબડાને આપવામાં આવ્યા છે। આપ અમારા રિપોર્ટને લઈને શું કહેશો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।